દાહોદ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી. સુખસર ખાતે રાજ્યમંત્રી શ્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સમારોહ યોજાયો. મંત્રીશ્રીએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સન્માન. દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે સમગ્ર દેશમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સુખસર ખાતે રાજ્યમંત્રીશ્રી તથા દાહોદ જિલ્લા સહપ્રભારી મંત્રીશ્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ યોજાયો હતો. સમારોહ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીતની ગુંજ સાથે મંત્રીશ્રીએ તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ મંત્રીશ્રી પીસી બરંડા, જિલ્લા કલેક્ટર શ્રી સુરભી ગૌતમ અને પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રીશ્રી પીસી બરંડાએ દેશની આઝાદી માટે સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને અને શહીદોને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી તેમના બલિદાનને નમન કર્યું હતું. તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય એ આપણા અધિકાર સાથે દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ છે. સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકવામાં આવી રહેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સૌએ સહભાગી બનવું જોઈએ. સાથે જ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમૃદ્ધ અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આદિવાસીઓથી લઈને શહેરીજનો તેમજ અબાલ વૃદ્ધ સૌના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ છે. દાહોદ જિલ્લાના દરેક ગામડા સુધી વિકાસના લાભ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પવિત્ર અવસરે સૌએ એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરી દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપવું જોઈએ અને ભારતને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પને સાકાર કરવા આગેકૂચ કરવી જોઈએ. ત્યારબાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં મોડલ સ્કૂલ વાંગડ ફતેપુરાએ પ્રથમ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બલૈયા દ્વિતીય અને નૂતન માધ્યમિક શાળા સુખસરે તૃતીય ક્રમ મેળવી સન્માન મેળવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પીસી બરંડા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને સુખસર તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીમાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રતિક જૈન, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી પલ્લવી બારૈયા, પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ.કે. ભાટિયા, દાહોદ નાયબ વન સંરક્ષણ શ્રી બ્રિજેશ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારી શ્રી હિમાનીબેન શાહ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ અને સુરક્ષા દળોના જવાનો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અફજલ ફકીરા, દાહોદ.